अपरा एकादशीना सर्वे मुक्तों ने हૈયાના હેતથી જય સ્વામિનારાયણ। વાલા મુક્તો, વૈશાખ વદ એકાદશી એને અપરા એકાદશી કહેવાય છે। શા માટે? તો આ એકાદશીના દિવસે કરેલા દરેક કર્મ અપાર 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 ફળને આપનારા હોવાથી અને અપરા એકાદશી કહેવાય છે। બ્રહ્મવૈવર્ત પુરાણમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ મહારાજા યુધિષ્ઠિરને કહે છે કે સાંભળો યુધિષ્ઠિર રાજા, પ્રયાગ ક્ષેત્રમાં કોઈ માઘ સ્નાન કરે અથવા કુંભ સમયે પ્રયાગ ક્ષેત્રમાં માઘ સ્નાન કરે અને જે ફળ થાય, સૂર્યગ્રહણ સમયે ગૌદાન કરે અને કુરુક્ષેત્રમાં સ્નાન કરે અને જે ફળ થાય, એટલું માત્ર એક અપરા એકાદશી કરવાથી પુણ્ય થાય છે। જેમ નદીઓમાં ગંગાજી પવિત્ર છે, પર્વતોમાં હિમાલય પવિત્ર છે, એ જ રીતે એકાદશીઓમાં આ અપરા એકાદશી અપાર ફળને દેનારી છે। અપરા નામસ્તુ રાજેન્દ્ર કૃષ્ણ પક્ષે તુ યો ભવેત વૈશાખ માસી સંપ્રાપ્તે સર્વ પાપ પ્રણાશિની। હે યુધિષ્ઠિર મહારાજા, વૈશાખ મહિનામાં વદ પક્ષમાં જે અપરા એકાદશી આવે છે, આ એકાદશી કેવી છે? તો કે છે સર્વે પાપ પ્રણાશિની। જીવે બ્રહ્મહત્યા કરી હોય, ગૌહત્યા કરી હોય, વ્યભિચારાદિક કુકર્મ કર્યા હોય કે કોઈની હત્યા કરી હોય, દારૂ માંસનું સેવન કર્યું હોય, પરંતુ એ દશમને દિવસે એકટાણું જમે, એકાદશીને દિવસે વહેલા ઉઠી સ્નાન કરી પ્રભુનું પૂજન કરે, આખો દિવસ ભગવાનનું નામ જપ કરે, કથા શ્રવણ કરે, રાત્રિએ જાગરણ કરીને પ્રભુનું ભજન સ્મરણમાં વિતાવે અને બારસના દિવસે તુલસી પત્ર પરમાત્માને અર્પણ કરી, ફળ ફૂલાદિક અર્પણ કરી, 2-5 સંતોને જમાડી અને ભોજન કરે, આવી રીતે વિધિસર એકાદશી જો અપરા કરે તો એના અનંત જન્મના અનંત કોટી બ્રહ્મહત્યાદિક પાપ હોય તો પણ એ નષ્ટ થાય છે, એનું અંતર પવિત્ર થાય છે અને પરમાત્માની અનુભૂતિ થાય છે। એવી આ અપરા એકાદશીનો અપાર મહિમા છે। વળી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સાંભળો રાજા, અશ્વમેઘ સહસ્ત્રાણી રાજસૂય શતાની ચ એકાદશ્યામ કલામ નારહતિ ષોડશીમ અપી। હે રાજા, કોઈ 1000 અશ્વમેઘ યજ્ઞ કરે, કોઈ 100 રાજસૂય યજ્ઞ કરે તો પણ આ અપરા એકાદશીની 16મી કળાને પણ પામતા નથી। એટલો આ અપરા એકાદશીનો અપાર મહિમા છે। પૂર્વે આખો ભારત દેશનો એક સુરસેન નામનો સમ્રાટ રાજા હતો। અતિશય સમૃદ્ધિ, મોટી સંપત્તિ અને જાહો જલાલીને કારણે અતિશય પાપમાં પ્રવર્તમાન થયો। ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ, સ્વામી કે ગરીબ માણા આખા ભવમાં પાપ ન કરે, એટલો મોટા સિટીનો રાજા હોય એક દિવસમાં કરે। હું કામ બધી સગવડતા, આ અતિશય પાપમાં પડેલો, અને પાપ જ્યારે માણસ હસતા હસતા કરે છે પણ આવી પૂગે ને ત્યારે રોતા રોતા દેવાનો વારો આવે છે। આ રાજા એકવાર જંગલમાં શિકાર કરવા ગયો અને અચાનક સૈનિકથી વિસ્ફોટો પડી ગયો, અપાર કષ્ટને પામ્યા અને કોઈ દુઃખનો એન્ડ નહોતો આવતો। ત્યારે અચાનક ત્યાં એક આનર્ત નામના ઋષિનો એને યોગ થયો। આ ઋષિના કહેવાથી એ સુરસેન રાજાએ આ અપરા એકાદશી કરી તો એ તમામ પાપથી મુક્ત થયા અને પરમાત્માના દર્શન થયા। આ લોકમાં કુટુંબની જે અશાંતિ હતી એ પણ નષ્ટ થાય, પરિવારમાં પણ શાંતિ થાય, દેશમાં પણ શાંતિ થાય અને અંતે ડંકો વગાડીને પરમાત્માના ધામને પામ્યા। એટલે ભગવાન કહે છે કે આવા તો અનેક પ્રસંગો છે કે આ અપરા એકાદશીનું કોઈ વ્રત કરે તો એને અપાર પુણ્ય મળે છે અને આ લોકમાં પણ સુખી થાય છે અને અંતે પરમાત્માના ધામને પામીને પરમ ગતિને, પરમ શાંતિને પામે છે। વાલા મુક્તો, વાટ શું જોવો છો? આપણા ભાગ્યમાં પણ આ અપરા એકાદશી આ એક દિવસ પછી જ આવે છે।
માટે આપણે જ સાવધાન થઈ આ અપરા એકાદશીનું વ્રત કરી અપાર પુણ્યના ફળભાગી બનીએ. આ એ અપરા એકાદશી છે કે આ વૈશાખ વદ એકાદશીના દિવસે પુરુષોત્તમ નારાયણે ઝાલાવાડ પ્રદેશના એક પરમહંસને ભાગવતી દીક્ષા આપી. એનું અપરાનંદ સ્વામી નામ રાખ્યું હતું. પરમહંસ ગાથામાં એનું વિસ્તારથી આખ્યાન છે કે આ અપરા એકાદશીના દિવસે દીક્ષા આપેલા અપરાનંદ સ્વામી અનંતના ઉદ્ધાર કરતા બનાતા. એની પૂજામાં અનેક વાર પુરુષોત્તમ નારાયણ દિવ્ય દર્શન આપતા હતા. એવી દિવ્ય ગતિને સતાદેહ પામ્યા હતા. આપણે પણ આવી અલૌકિક સ્થિતિ પામવા માટે આ વ્રત કરી જીવનને ધન્ય બનાવીએ. જય સ્વામી.